તીર્થ રક્ષા એટલે શાસન સુરક્ષા. જે સ્થાન હતું શિખરજીનું, સમય હતો બપોરનો. શ્વેતાંબર કોઠીમાં પાર્શ્વચંદ્રગચ્છના ગુરુ મંદિરના ખોદકામમાં પ્રતિમાઓ નીકળી. અનિષ્ટ તત્વો પોતાનો હક જમાવવા આવ્યા. વાત પહોંચી કલેક્ટર પાસે. તેઓ કબજો લેવા આવ્યા. પણ શિખરજીમાં બિરાજમાન શાસન રક્ષક એ પૂજ્ય શ્રી ગોચરી મૂકીને દોડી આવ્યા શ્વેતાંબર કોઠી પાસે. પાછળ દોડ્યા 250 સાધુ સાધ્વીજી ભગવંતો. કલેક્ટરની સામે ઊભા રહ્યા ગુરુજી મક્કમતાથી જણાવે છે, અમે અમારો ધર્મ નિભાવીને જ રહીશું. પ્રતિમાજી જ્યાં લઈ જવાની તૈયારી થઈ ત્યારે સિંહનાદ થયો. કોઈએ અહીંથી એક ડગલું પણ ખસવાનું નથી. જો સરકારી સાહેબને પ્રતિમાજીઓ લઈ જવી હશે તો સૌ પ્રથમ એમની ગાડી મારા મસ્તક પરથી લઈ જવી પડશે. કલેક્ટર ગભરાયા. પ્રતિમાજીઓ રૂમમાં મુકાઈ. કેસ ચાલ્યો. કેસમાં શ્વેતાંબરોનો વિજય થયો. એ પૂજ્ય શ્રી હતા. કલિકુંડ તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય વિજય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજા. માથું ધુંધાઈ જાય ત્યાં સુધી એ પ્રતિમાજી રક્ષા ખાતર ઝઝૂમવા તૈયાર હતા. શું આપણી ખાધા ખોરાકી કરતાં આપણા તીર્થો વધુ સસ્તા છે? શું આપણા માથાની કિંમત આપણા ભગવાન કરતાં વધારે છે? શું આપણે આપણી જીન પ્રતિમાઓને સાચવી નહીં શકીએ? શું આપણે સાધુ સાધ્વીજી ભગવંતની સુરક્ષામાં કાચા પડશું? શું આપણી દીકરીઓ જૈનેતરમાં પરણી સંઘથી વિખૂટી પડશે? મળેલા જીન શાસનને ગુમાવવાનો અને આવનારા અનેક ભવો સુધી જીન શાસનની પ્રાપ્તિથી વંચિત થઈ જવાનો. આનાથી વધુ અસરકારક ઉપાય બીજો કયો હશે? ના, હવે બહુ બે થઈ ગયું. હવે આપણા સિંહત્વને સમજીએ, ગર્જના કરીએ અને કૂદી પડીએ. શાસન રક્ષામાં આપણું એક બુંદ અર્પીએ.